જો દર્શક મિત્રો, શ્રી યજ્ઞ પુરુષદાસ ગૌશાળા સારંગપુરની મુલાકાત હવે લઈ રહ્યા છીએ, તો આપને દેખાડીએ સારંગપુર બીએપીએસ મંદિરની ગૌશાળા કેવી છે, કેટલીક વિશેષતાઓ છે અહીંયાની એ પણ તમને દેખાડીશું. શ્રી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ ગૌશાળા ટ્રસ્ટ સેવાની વિગતો પણ અહીંયા આપેલી છે. ગૌમૂત્રનો અર્ક પણ અહીંયા વેચાય છે. હવે અહીંયા તમે જોશો તો ગૌશાળાની અંદર ભેંસો પણ છે, માત્ર ગાયો નથી, ભેંસો પણ છે. અને તમે જાણો છો કે સૌરાષ્ટ્રની અંદર ગીરી ગાય એ પ્રખ્યાત છે. તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો આ ભેંસો કેવી છે. હાથી દાંત જેવા સિંગડા છે, જો જોઈ શકો છો તમે. ના, ભેંસો પણ છે ને, આરી ભેંસો છે ને. હા, એ પાડા પણ છે, જોઈ શકો છો તમે. હવે આગળ ગાયો દેખાડીએ, ગીરી ગાય તમને બતાવીએ. દર્શક મિત્રો જુઓ, આ પાડો છે, તમે જોઈ લો કેવો વિશાળ કાય. રાજનાથ એનું નામ છે. અત્યારે એનું રેસિડેન્સ જે છે એ ધોવાઈ રહ્યું છે. તમે જુઓ, એના રહેઠાણને પાણીથી ધોવામાં આવી રહ્યું છે અને એનું નામ છે રાજનાથ. જુઓ તમે, ખાલી જોઈને મજા આવી જશે. ઉંમર એની 15 વર્ષ છે. 15 વર્ષનો છે, જોઈ શકો છો તમે. જો 15 વર્ષનો છે, કેવો છે, ખતરનાક મહાકાય લાગે. બીજો પણ, હા, આ ભેંસ છે, એ પાડો નથી. તમે જોઈ શકો છો, એ પણ એવી જ મહાકાય લાગે છે. જો આ સાંઢ છે, આંખલો જેને આપણે કહીએ, ગીરી ગાયનો હા આંખલો છે. પાડા આપણે ત્યાં જોયા, હવે આ આંખલો છે, તમને બતાડીએ. અહીંયા પણ જુઓ સિંગણા કેવા છે એમને તમે જુઓ તો ખ્યાલ આવશે. ઘોડા પણ છે, એ પણ તમને દેખાડીએ. એના પહેલા હવે આપણે ગીરી ગાય જોઈએ સૌરાષ્ટ્રની. જો ગાયો અત્યારે બેઠી છે આ રીતે. બાકીની ગાયો છે એ આસપાસમાં અહીંયા ચરવા નીકળી જતી હોય છે દિવસ દરમિયાન. એની ફેસિલિટી કેવી છે એ પણ તમને દેખાડીશું. કે ખરેખર ગૌશાળા તો આપણે જોઈ હોય, પણ આવી ફેસિલિટી ભાગ્યે જ જોવા મળતી હોય. હવે આ પણ સાંઢ છે, બરાબર. જુઓ, આ પણ સાંઢ જ છે. બધાને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. હવે અહીંયા ઘોડા પણ છે, તો ઘોડાને પણ જોઈ લઈએ. ગૌશાળાની અંદર ઘોડાને પણ રાખ્યા છે. અશ્વ, તોખાર કહેવાય. જુઓ, સરસ. એને પણ અલગ રીતે સેવા ચાકરી કરવામાં આવતી હોય છે. અને પક્ષીઓ પણ છે, તો તમને દેખાડીએ. ગૌશાળામાં પક્ષીઓને પણ રાખવામાં આવ્યા છે. સફેદ કબૂતર જુઓ, તમને દેખાડીએ. જુઓ, જોઈ શકો છો, પક્ષીઓ છે, સફેદ પણ છે. જુઓ, સસલા પણ છે. જુઓ, સસલા, રેબિટ. જુઓ, અલગ અલગ સફેદ, કાળા, ભૂરા એવા સસલાઓ પણ રાખ્યા છે, જોઈ શકો છો. હવે અહીંયા કાચબાઓ પણ છે. જુઓ, આ કાચબા છે, જુઓ, તમને દૂરથી દેખાશે. હા, જુઓ, કાચબા પણ છે. અને અહીંયા પણ સસલા ઘણા બધા છે, જોઈ શકો છો. જુઓ, સસલા ઘણા બધા છે. બધા આરામ કરે છે અત્યારે. કેટલાક બેઠા છે. જુઓ, બધા જોઈ રહ્યા છે. જો અહીં ગાયોને બાંધી છે.
આ એની ગૌશાળા છે. ઉપર પંખાની વ્યવસ્થા પણ છે, મોટા ફેન પણ છે, તમે જોઈ શકો છો. ગાયોને નીચે કોન્ક્રીટ કરી દીધી છે એટલે વ્યવસ્થિત એને કોઈ તકલીફ ન પડે. જો આ મોટો ફેન પણ રાખ્યો છે, એમને હવા ઉજાસ માટે વ્યવસ્થા થઈ શકે. બધી ગીરી ગાયો છે, કેટલીક દેશી ગાયો પણ હશે. આ દેશી ગાય લાગે છે કે જુઓ અત્યારે ને ખાવાનું મળી ગયું છે, નિરણ મળી ગયું છે. આ ગાયો અત્યારે અહીંયા જ છે, બાંધેલી છે, એમને ક્યાંય લઈ જવામાં નથી આવી. બીજી ગાયો ચરવા માટે ગઈ હશે. જો આ એક માહિતી રસપ્રદ છે. ભારતમાં સર્વપ્રથમ આવેલા જાફરાબાદી પાડા આ ગૌશાળાનું નજરાણું છે. મેં તમને જે પહેલા પાડો દેખાડ્યો, બરાબર, રાજનાથ એનું નામ છે. પ્રમુખ સ્વામી મહારાજ જુઓ અહીં એમની સાથે દેખાય છે. તો આ એક આકર્ષણનું કેન્દ્ર કહી શકાય. જો આ બાળકો એમને ચારો આપી રહ્યા છે, ગાયોને ચારો આપી રહ્યા છે. આગળ જઈને આપો, આગળ જઈને આ બાજુ ગાયોને આપો, ગાયોને. હા, સરસ. જો હા, બાજુમાં બોલાવે ને, બાજુમાં બોલાવ એમ કેવાય. પર આમ લે, હા એમ કેવાય. લે લે લે, ગાય છે, બરોબર, સમજદાર પ્રાણી કહેવાય. જો આ બધી ગાયો અહીં, આ નાના વાછરડાઓ એટલે આપણે જેને આપણી ભાષામાં, પ્રાદેશિક દેશી ભાષામાં આપણે એને વોળ કહેવાય. વોળ જે હજી વિયાણી ન હોય એને આપણે વોળ કહીએ. એવી જ રીતે ભેંસ હોય તો ભેંસ જે વિયાણી ન હોય એને ખડી કહેવામાં આવે, ખડી પાડી કહેવાય. અને આ એનો ખોરાક છે, તમે જોઈ શકો છો. એનું નામ છે મેવાડ કિંગ હર્બલ કેટલ ફીડ. જો આ એને આપવામાં આવે છે. આ બાજુ સામે કેટલીક ભેંસો છે, બાકીના જે ઢોર છે એ ચરવા ગયા હશે. અહીંયા આ નિરીક્ષકો બહાર જ ઊભા રહી ગયા છે, અંદર આવતા જરાક એમને તકલીફ થાય. હવે આ ગાયો છે એ અહીંયા ખુલ્લામાં છે, આ હોસ્ટેલમાં કહેવાય બધી ગાયો. આ એમની હોસ્ટેલ છે, એટલે અત્યારે એ ગ્રાઉન્ડની અંદર જે છૂટું છવાયું મળે છે એ લે છે. બાકી બેલ વાગશે એટલે પછી હોસ્ટેલમાં આવી જશે. અત્યારે એ બસ મજામાં પોતાની મસ્તીમાં અત્યારે કડબનો ચારો ખાઈ રહ્યું છે બધી ગાયો. સામેની બાજુ પણ તમને દેખાડો. જો આ ગાયો પણ અત્યારે ફ્રીલી એન્જોય કરી રહી છે. ભોજનમાં એમને કડબ આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે રતડ કે જુવાર હોય એને સુકાવી દેવામાં આવે, એની સુકવણી થઈ જાય એને કડબ કહેવાય. નાનકડા વાછરડા જોવા મળે છે આપણને અહીંયા, આરામમાં છે અત્યારે, જોઈ શકો છો. તાજી વિયાયેલી ગાયોના વાછરડા છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો. એક વાછરડું આ બાજુ પણ છે, ઊભું છે શાંતિથી. જુઓ, આ બધા રાહ જોઈ રહ્યા છે ભોજન માટે. એમને ક્યારે મળશે, એમને પણ આપવામાં આવશે. જો બધી ગાયો ગીરી ગાયો જ જોવા મળે છે અહીંયા. બધી ગાયોને સિરિયલ નંબર આપેલા છે, બેલ્ટ પહેરાવેલા છે, બરાબર. ગળામાં એમને બેલ્ટ છે અને સરસ સુંદર મજાનું આ ગૌશાળા, ગૌ સેવા કેન્દ્ર. એમાં આ એક ગાય છે, જુઓ એના શિંગડા તમે જુઓ કેવા થઈ ગયા છે, નીચે ઉતરી ગયા છે. જુઓ લાંબા પણ નીચે ઉતરેલા છે. જુઓ વજન વાળા હશે. શાંતિથી ઊભી છે એ ગાય. દર્શક મિત્રો, અહીં આ ગાયોને ચારો રાખવા માટેનું ગોડાઉન છે. ખાણ માટે પણ કેટલીક વસ્તુઓ અહીંયા રાખેલી છે, તમે જોઈ શકશો. સામે પણ ચારો જ રાખવાનો ગોડાઉન છે. તો સરસ મજાનું આ પૂરું કેમ્પસ એ ગૌશાળાનું છે, તમે જોઈ શકો છો. આ બાજુ જે ગૌપાલકો છે એમના રહેવાની વ્યવસ્થા આ બાજુ કરેલી છે. એ અહીંયા રહેતા હોય છે અને ગાયોની સાર સંભાળ લેતા હોય છે. દર્શક મિત્રો, અહીં ગૌમૂત્ર અર્ક પ્લાન્ટ છે. ગૌમૂત્ર છે એ દરેક રોગની એકમાત્ર દવા. ગૌમૂત્રના અર્કનું વેચાણ પણ અહીં થાય છે. જો આ એ પ્લાન્ટ છે, નાનો એવો પ્લાન્ટ, પણ સુંદર કાર્ય થઈ રહ્યું છે. હવે અહીં આ ગૌશાળાની અંદર ગાયો ભેંસો એમના માટે
ડૉક્ટરની જરૂરત પડે તો ડૉક્ટર રૂમ પણ અહીંયા છે. ડૉક્ટર અને મેડિકલ રૂમ, સ્ટાફ રૂમ અને ઓફિસ ગૌશાળાની અંદર એ પણ છે, જોઈ શકો છો. તો આજે તમને મેં સરસ સારંગપુર યજ્ઞ પુરુષદાસ ગૌશાળાની મુલાકાત કરાવી. દર્શક મિત્રો, જે લોકો ગૌ પ્રેમી છે, બરાબર, અને ખેડૂતો હોય તો ખરેખર હું કહીશ કે ગાયો રાખવી જોઈએ. જેમની પાસે ખેતીવાડી છે અને ચારાની વ્યવસ્થા થઈ શકે છે, એમણે તો ગાયોનું સંવર્ધન કરવું જરૂરી છે, બરાબર. તો આજે આ વિડીયો તમને કેવો લાગ્યો, માહિતી તમને કેવી લાગી એ જરૂરથી કમેન્ટમાં કહેશો. તો મજા આવશે, તો ઉત્સાહ વધશે. આવા કેટલાક અવનવા વિડીયો બનાવવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. અગાઉ ઊંટની માહિતી વિશેનો એક વિડીયો પણ બનાવેલો છે, કચ્છની અંદર જોવા મળતા ઊંટ. તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને લોકો સુધી શેર કરી દેજો. થેન્ક યુ. મળીશું નવા વિડીયોમાં.